જો તમારું કોલેસ્ટ્રોલ ઘણું બધું વધી ગયું હોય તો આ ખોરાકને તમારે જરૂરથી ટાળવું જોઈએ. જેમ કે તળેલા બટાકામાંથી બનાવેલા નાસ્તા, જેમ કે બટાકાની ચિપ્સ અને ફ્રાઈઝમાં બિન આરોગ્યપ્રદ ચરબીનું પ્રમાણ હોય છે અને ખૂબ જ મીઠું હોય છે, જે કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. ફૂલ ફેટ મિલ્ક, માખણ અને ચીઝમાં પણ અસંતૃપ્ત ચરબી હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને વધારી શકે છે. કેક અને પેસ્ટ્રીમાં ઘણીવાર ટ્રાન્સ ફેટ અને ઘણી બધી ખાંડ હોય છે, જે તમારા કોલેસ્ટ્રોલ માટે હાનિકારક છે. ફૂલ ફેટ આઈસ્ક્રીમ પણ સંતૃપ્ત ચરબી અને ખાંડથી ભરેલી હોય છે, જે તમારા કોલેસ્ટ્રોલને નકારાત્મક અસર કરે છે. નારિયેળ તેલ અને ખજૂરનું તેલ આ બંને છોડ આધારિત હોવા છતાં પણ આ તેલમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જે તમારા ખરાબ કોલેસ્ટ્રોલને વધારી શકે છે. પ્રોસેસ્ડ વેજીટેરિયન મીટ સબસ્ટિટ્યૂટમાં તેમાં કેટલાકમાં બિન આરોગ્યપ્રદ ચરબી હોય છે અને ઉમેરણો પણ હોય છે. તો હંમેશા તમે પ્રોસેસ્ડ કોઈ પણ ખાવાની વસ્તુ ખરીદો તો તેના લેબલને કાળજીપૂર્વક તમારે વાંચવું જોઈએ. સફેદ બ્રેડ અને રિફાઇન્ડ અનાજ એની અંદર પણ ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સ ખૂબ જ વધારે હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર બંનેને જ વધારી શકે છે. પેકેજ નાસ્તાના ખોરાકમાં પણ ઘણીવાર ટ્રાન્સ ફેટ અને વધારાનું મીઠું છુપાયેલું હોય છે, જેનાથી પણ તમારા કોલેસ્ટ્રોલને જોખમ વધી જાય છે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખો. જો તમને કોલેસ્ટ્રોલ હોય તો આ બધી વસ્તુઓથી તમારે દૂર રહેવું જોઈએ. આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.